કપાસની ટેકાના ભાવે ખરીદીમાં જટિલ પ્રક્રિયાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો આ પ્રક્રિયાનો વિરોધ કરી રહ્યા છે। ટેકાના ભાવે વેચાણ માટે સ્લોટ બુક કરાવવા માટે ખેડૂતો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। સીસીઆઈ સેન્ટરમાં દિવસે 1500 મણ કપાસની ખરીદી કરવામાં આવે છે। આ નિર્ણય ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યો છે। વડાલી પંથકના ખેડૂતોનું કહેવું છે કે ગત વર્ષે પ્રતિ હેક્ટરે 170 મણ કપાસ લેવામાં આવતો હતો, તેની સામે આ વર્ષે માત્ર 70 મણ કપાસની ખરીદી કરવામાં આવી રહી છે। સાથે સાથે કપાસના વેચાણ માટે રજીસ્ટ્રેશનની આંટીઘૂંટીમાં ખેડૂતો હેરાન પરેશાન થયા છે। ખેડૂતો આરોપ છે કે માત્ર 70 મણની ખરીદી કરતા અન્ય કપાસ પરત લઈ જવો પડે છે અને ઓછા ભાવે ખુલ્લી બજારમાં વેચવાની ફરજ પડે છે। સરકારી જીનમાં સ્લોટ પણ બુક નથી થતા અને જેના લીધે ખેડૂતોએ વારંવાર ધક્કા ખાવા પડે છે। ત્યારે ખેડૂતોની માંગ એ છે કે કપાસની ખરીદી માટે વધુ સેન્ટર ફાળવવામાં આવે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ કરવામાં આવે। રજીસ્ટ્રેશન કરાવો, રજીસ્ટ્રેશન કર્યા પછી એપ્રુવ કરાવો। એપ્રુવલમાં દો જગ્યાએ એપીએમસી અને ગવર્મેન્ટ સીસીઆઈ સાહેબની બંને જગ્યાએ એપ્રુવલ લેવાની। એપ્રુવલ લીધા પછી પણ લોટ નંબર લેવાનો। લોટ નંબર પછી એ તારીખો આપો 10 દિવસ પહેલી। હવે જે ખેડૂતને જે આજે વેચી અને સાંજે 4 દિવસ પછી પૈસાની જરૂર છે મજૂરોને ખાતર લાવવા માટે, તે કરી શકતો નથી અને ખેડૂત હેરાન થાય છે અને બજારની અંદર ચાલુ ભાવે એ ખેડૂત વેચી કંટાળો કરી અને એક ચાલુ બજાર ભાવે વેચીને ખેડૂત ઘરે જાય છે। ખેડૂતમાં આ કપાસના સ્લોટ લેવા માટે આજે મારું 5મું ટાંપું છે। ખેતી કરવી કે આ સ્લોટના ટાંપા જ ખાયા રાખવા, ખેડૂત દુઃખી છે, અત્યારે તકલીફ છે। અહીં તો ઝઘડા થઈ જાય છે એકદમ। એટલે કોઈ પણ સંજોગે આમાંથી ઉગારી અને ખેડૂતોને નવી ખેતી પણ થઈ શકે અને આમાંથી સ્લોટની કોઈ પણ સંખ્યાએ વ્યવસ્થા કરી અને જેમ બને વહેલો ખરીદાય સીસીઆઈમાં, એ જ અમારા ખેડૂતોની માગણી। રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ ખૂબ આંટીઘૂંટીવાળી છે, જેના કારણે ખેડૂત અત્યારે ખૂબ પરેશાન થઈ રહ્યો છે। ગત વર્ષે ખેડૂત જોડેથી જે ખરીદી કરવામાં આવતી હતી એ 170 મણ હેક્ટરે કરવામાં આવતી હતી, એ અત્યારે ફક્ત આજના દિવસે 70 મણની જે ખરીદી કરવામાં આવે છે। ત્યારે જે ખેડૂત જે વધારાનો જે પાક પકવ્યો છે એ એને પરત લઈ જવો પડે છે અને એ માલ જ્યારે બજારમાં વેચવા જાય છે ત્યારે બજારમાં એની જે કિંમત છે એ 1350 થી 1450 સુધીના જ એને ભાવ મળે છે, જ્યારે સીસીઆઈ દ્વારા જે ભાવ ચૂકવવામાં આવે છે એ 1612 રૂપિયા ભાવ છે। એટલે ખેડૂતને આર્થિક ખૂબ નુકસાન સહન કરવું પડે છે। 15 ખેડૂતો બોલાવવામાં આવે છે અને 1500 મણ કપાસ લેવામાં આવે છે અને એમાં પ્રોસેસ બહુ છે। ખેડૂતને 2-3 ધક્કા થાય તો જ પછી માલ લેવાની પરવાનગી આપવામાં આવે છે અને વડાલીમાં અત્યારે 5000થી વધારે મણ કપાસ આવી રહ્યો છે, તો 1500 મણ સરકાર લે અને જે 3500 મણ 4000 મણ કપાસ બીજો વધારાનો હોય છે એ કપાસ ખેડૂતને સસ્તા ભાવે આપી દેવામાં આવે છે। તો અમારી એક માગણી છે કે આ 1500 મણ એક સેન્ટરથી ચાલે નહીં। વડાલીમાં એક બીજું ગણેશ જીનમાં ગઈ સાલ પણ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું હતું, એવું જો સેન્ટર ફરીથી ચાલુ કરવામાં આવે તો ખેડૂતને, વડાલીના ખેડૂતને ઘણો લાભ થયો છે। કારણ કે જે જાદર સેન્ટર આપવામાં આવ્યું છે તો વડાલીથી 40 કિલોમીટર દૂર થાય અને ખેડૂતને ધક્કા ખાવાનો પ્રશ્ન આવે, તો એના માટે સરકારને અમારે વિનંતી છે કે બીજું કેન્દ્ર તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને જે ખેડૂતોને તકલીફ પડે છે એનું નિરાકરણ